સુમિતા આપણે ટપકેશ્વર આવી ગયા, તમે જોઈ શકો છો. ના ભીમની થાળી છે, ભીમ આમાં જમતો. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો દોસ્ત રોકી બાબા. આજે આપણે આવી ગયા છે ઓસમ હિલ, તમે જોઈ શકો છો. આપણી સાથે ફેમિલી પણ છે. હેલો ગાઈસ, નીરવ છે, આપણી બેન છે, સુમિતા છે. આનું લોકેશન આજ જોરદાર નું છે, કેમ કે અહીંયા આજ વરસાદ પણ સારો થયો. આ ઈડિમ્બા નો ડુંગર છે દોસ્તો. આ લોકેશન તો જો આપણે જાય પબ્લિક સાઈડ ઉપર, ને આપણે જો અહીંયા જવાનું છે. બહુ જોરદાર નું લોકેશન છે. આપણે પાટણ વાવ. હેલો ગાઈસ, એક નંબર હો, મજા જ આવે અહીંયા. ડુંગર દોસ્તો તમે જોઈ શકો છો, આપણે ગરમી થઈ ગઈ ના. લોકેશન તો જો ઓસમ હિલ નું એક નંબર લોકેશન છે. હજી તો ઘણું ચડવાનું બાકી છે આપણે, તો અહીં સારું સુકૂન મળ્યો એવું લોકેશન છે. ગરમી પણ એવી જ થાય છે, જોઈ શકો છો. આપણે અહીં ટપકેશ્વર આવી ગયા, તમે જોઈ શકો છો. ના ભીમની થાળી છે, ભીમ આમાં જમતો. આપણે ટપકેશ્વર મહાદેવ. જો આપણે ગ્રીસા અહીંયા આવી ગઈ, થાકી ગઈ લાગે ગ્રીસા. આ ભીમની થાળી છે. આપણે અહીં બેઠા ટપકેશ્વર મહાદેવ, થાકી ગયા હતા. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ, એક નંબર વ્યૂ છે. લાલ પથ્થરની નીચે ટપકેશ્વર મહાદેવ છે. લોકેશન એક નંબર છે અહીંયા. જય માતાજી મિત્રો, આપણે જો લોકેશન તો જો એક નંબર છે. ને આપણી સાથે ફેમિલી સાથે જઈએ છીએ આપણે, તમે જોઈ શકો છો. ગીસા એક નંબર લોકેશન. આ તમે જોઈ શકો દોસ્તો, આખું પથ્થર છે, એની નીચેથી અમે હાલીને જઈએ. જોઉં તો એક નંબર લોકેશન, મજા જ આવે. જો આપણે ગ્રીસા બહુ વાયડી થઈ છે. અહીં જો સુમિતા